બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। તો માવઠા બાદ હવે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતાની સાથે જ ખેતી પાકને તો નુકસાન થયું જ છે। આ સાથે સાથે 3 પશુઓના મોત થતા ખેડૂતો અને પશુપાલકો ભયભીત થયા છે। ડીસા પંથકમાં ખેડૂતોએ આ વર્ષે બટાટાની સાથે એરંડો, રાયડો, રાજગરો સહિતના પાકનું વાવેતર કર્યું। સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો, પરંતુ 15 દિવસ અગાઉ કરા સાથે પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। એટલું ઓછું હોય તેમ હવે સદરપુર, લુણપુર સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે। 4 વેનું વાવેતર કરેલું છે। એમાં રાજગરો તો એકવાર ફેલ જો વરસાદના કારણે ફરીથી વાયો તો હવે કાતરા એટલા બધા પડ્યા છે કે કોઈ હદની બહાર તો કોઈ પાક થવા દે એમ નથી। બધું નિષ્ફળ છે। મોંઘા બિયારણ, મોંઘા ખાતરો બધું લાવ્યું, એરંડાની અંદર 2 વાર દવા નાખી, છતાંય કાતરા જતા નથી। પાક બધો નિષ્ફળ જાય એમ છે। તો સરકારશ્રીને ગમે તે રીતે કોઈ પણ રીતે અમને ખેડૂતોને મદદ કરે। તે હવે એવું મારું કેવું છે કે આટલું બધું નુકસાન થયું તો ખેડૂતે મોંઘા ભાવના બિયારણ, ખાતર, ખેડ આ બધો ખર્ચો કર્યો, અમારે શામાંથી કાઢવાનો? બરોબર? તો હવે સરકારને એટલું કેવું છે કે આટલો બધો ખર્ચો અમે કરીએ તો અમને કંઈ ના મળે તો અમે શેમાંથી પૂરું કરીએ? કાતરા જીવાતથી પશુપાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે। જીવાતવાળો ઘાસચારો ખાઈ જતા ગામમાં 3 પશુઓના મોત થયા છે। ત્યારે પશુપાલન થકી પરિવારનું ગુજરાન ચલાવતા પશુપાલકોની હાલત કફોડી બની છે। ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। સાહેબ, કાતરા થયા, બહુ કાતરા બહુ પડ્યા। આ ચારો ખાવાથી ભેંસ મરી ગઈ, સિલિન્ડર ને પાક ને બગાડ થઈ ગયો। અમારા ગામમાં ગણપત ભાઈ પેલી એમને બી ગાયો મરી ગઈ। કેટલા પશુ મર્યા? 3 સાહેબ મરી ગયા। બનાસકાંઠામાં ખેડૂતોની પડતા પર પાટું જેવી સ્થિતિ છે। આ જીવાત ખેતરોમાં ઊભા છોડના પત્તા અને ફાલ ખાઈ જાય છે। ખેડૂતો દવા લાવી અને છાંટે ત્યાં સુધીમાં તો આ જીવાતે ખેતરોમાં તૈયાર થયેલો પાકનો સફાયો કરી દીધો હોય છે। આનંદ જયસ્વાલ, GSTV, બનાસકાંઠા।